મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે, સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે. એ નકલી શું મનસુખભાઈ વસાવા સાહેબ નકલી આદિવાસી છે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ચેતરભાઈ વસાવાએ મનસુખભાઈ વસાવા પર પ્રહાર કર્યા છે. શું કહ્યું છે આપણે વિડીયોની અંદર જાણવાના છે. વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે જે ચેતરભાઈ વસાવા 21 તારીખે ભારત બંધ એલાન આપ્યું છે એમાં સમર્થન આપવાના છે આખા ગુજરાતના આદિવાસી તેમજ આખા ભારતના આદિવાસી. તો આને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગઈકાલે એક સભાની અંદર ઇન્ટરવ્યુની અંદર ચેતરભાઈ વસાવા મનસુખભાઈ વસાવાને એવું કહ્યું છે કે સાચા આદિવાસી હશે તો આ બંધ એલાનમાં જોડાશે અને નકલી આદિવાસી હશે તો નહીં જોડાય. આ રીતના પ્રહાર કર્યા છે. આને લઈને ફરી એકવાર મનસુખભાઈ વસાવાએ કહ્યું છે ચેતરભાઈ વસાવાને, ચેતરભાઈ વસાવા, મારા વાતો કરવાની તમારી કોઈ જરૂર નથી અને હું મારી રીતે કરીશ, બધું કામ મારા લીધે થાય છે, હું આદિવાસી જ છું. આ રીતના એક ટ્વીટ કરીને મેસેજ કર્યો હતો. આને લઈને સૌથી મોટા સમાચાર છે. હાલ જોવા જઈએ તો આખા ગુજરાતમાં હાહાર મચી ગયો છે કે 21 તારીખે SC/STના બંધ એલાનમાં આખા ભારતને આદિવાસી બંધ એલાન થવાનું છે. તો આને લઈને જેટલા પણ આદિવાસી જો નેતા છે એ એક મીટિંગ રાખી હતી. મીટિંગની અંદર જે આ સમર્થનમાં જોડાય એના કારણે ચેતરભાઈ વસાવાએ કહ્યું હતું, પરંતુ સાથે સાથે મનસુખભાઈ વસાવા પણ કહ્યું હતું કે આની તમારી કોઈ જરૂર નથી, એ બધું અમે સંભાળી લઈશું, અમે બધા આદિવાસી છે, આદિવાસી માટે સારું કામ કરીએ છીએ, બધા આદિવાસી અમને ઓળખે છે અને અમારી સાથે છે. આ રીતના ટ્વીટ કરીને મેસેજ કર્યો હતો. અને આને લઈને ચેતરભાઈ વસાવા કહ્યું કે મનસુખભાઈ વસાવા સાચા આદિવાસી હોય તો આ સમર્થનમાં જોડાશે અને નકલી હશે તો નહીં જોડાય. આને લઈને ફરી એક મોટો વિવાદ થયો છે. જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની ને ભારતની સૌથી મોટી ઘટના જ વિડીયો અને માહિતી જોતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અને નીચે રેડ કલરનું બટન આપ્યું છે એમને સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આવનારી વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.